કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર આપણે આપણી YouTube ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સ માં આજે લેવાયેલા વિજ્ઞાનના બોર્ડના પેપરનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌનું પેપર ખૂબ જ સરસ ગયું હશે. પેપર જોતા તો લાગે જ છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને 70 ઉપર માર્ક આવવાની વધારેમાં વધારે સંભાવના છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરની અંદર આપણે વિભાગ એ નું સોલ્યુશન કરીશું. BCD ના કયા પ્રશ્નો પૂછાયા છે અને આપણે જે 3 વિડિયો લેક્ચર IMP પ્રશ્નોના મૂકેલા હતા કે ભાઈ કેમિસ્ટ્રીના 4 ચેપ્ટર, બાયોલોજીના અને પર્યાવરણના ચેપ્ટર અને ફિઝિક્સના 4 ચેપ્ટર, તો એમાંથી તમે વિડિયો જો જોયા હોય તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આપણે બોર્ડ ઉપર જ લખેલા પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો આજના બોર્ડના પેપરની અંદર બેઠા પૂછાયા છે, કયા ટોપિકમાંથી કયા પ્રશ્નો આપણે IMP કીધા હોય અને આજના પેપરમાં એ પૂછ્યા છે. તો વધારે સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ પેપર સોલ્યુશનની. તો પહેલો પ્રશ્ન, એક દ્રાવણ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, તેની pH લગભગ ખાલી જગ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂરા લિટમસ પેપરને લાલ કોણ બનાવશે? એસિડ. તો એસિડની pH વિદ્યાર્થી મિત્રો કેટલી હોય? <7 હોય. અહીંયા એક જ ઓપ્શન એવો આપેલો છે A, જેની અંદર 3 જવાબ થાય. ક્લિયર? ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી બ્યુટેનનું આણ્વીય સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, બ્યુટેન એટલે 4 કાર્બન થાય, C4, N પ્રત્યય લાગે એટલે આલ્કેન, તો હાઇડ્રોજન થશે 10, CnH2n+2. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ચોથા ચેપ્ટરનો વિડિયો તમે જોશો કેમિસ્ટ્રીનો, તો એની અંદર મેં કીધેલું હતું કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનના સામાન્ય સૂત્રો કરવા, એમાંથી અણુ સૂત્રો પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 3, માછલીનું હૃદય કેટલા ખંડોનું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, માછલીનું હૃદય 2 ખંડોનું હોય. પ્રશ્ન નંબર 4, માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે. પ્રતિબિંબ ક્યાં રચાશે? વિદ્યાર્થી મિત્રો, નેત્ર પટલ પર. પારદર્શક પટલ જવાબ ના આવે. પારદર્શક પટલ સૌથી બહારનો ભાગ, આમાં આવશે ઓપ્શન ડી, નેત્ર પટલ. વિદ્યાર્થી મિત્રો, વિડિયોની અંદર માનવ આંખ મોસ્ટ IMP પ્રશ્ન આ વર્ષ માટે, આગળ પણ વિભાગ બી ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પાવરના સૂત્રો V VI, પાવર વોલ્ટ ગુણ્યા વિદ્યુત પ્રવાહ, VI. હવે અહીંયા આપણે જો V ની કિંમત મૂકીશું તો એક સૂત્ર આપણું બનશે, V એટલે થાય IR, તો અહીંયા IR ગુણ્યા I, તો I²R. અને I ની કિંમત મૂકીશું વિદ્યાર્થીઓ, તો I ની કિંમત થશે V/R, તો V²/R. તો અહીંયા 3 સૂત્રો બનવાના, P VI, P I²R અને P V²/R. તો એ સિવાયનું સૂત્ર જુઓ, D ઓપ્શન, IR², એ ના થાય એટલે જવાબ આવશે 5માં D. છઠ્ઠાની અંદર, અરીસા સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે. વિદ્યાર્થી મિત્રો, આભાસી અને ચત્તુ પ્રતિબિંબ કયો અરીસો આપશે? ગમે ત્યાં આપણે ઊભા રહીએ તો એક તો આપણો બહિર્ગોળ અરીસો અને બીજો કયો આવશે? સમતલ અરીસો. તો અહીંયા ઓપ્શન બી જવાબ થશે છઠ્ઠાની અંદર, સમતલ અથવા બહિર્ગોળ. જો આ બંને નહીં આપ્યા અને નથી, અને હોય તો પણ એ જ જવાબ આવશે અને અથવા હોય તો પણ એ જ જવાબ આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7, બ્યુટેનના 4 કાર્બન. પ્રશ્ન નંબર આ 5 થઈ ગયો. 6 ની અંદર આવશે સમતલ અથવા બહિર્ગોળ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 ની અંદર બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ક્રિયાશીલ સમૂહ ઓન, તો ક્રિયાશીલ સમૂહ આવશે વિદ્યાર્થી મિત્રો કીટોન. વિડિયો લેક્ચરની અંદર કીધું હતું ક્રિયાશીલ સમૂહનું નામકરણ ખાસ કરવું. 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ. વિદ્યાર્થી મિત્રો, 3.6 ગુણ્યા 10⁶ જૂલ. પ્રશ્ન નંબર 9, અનવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન ખાલી જગ્યા કહેવાય છે. કહેવાશે વિદ્યાર્થી મિત્રો સ્થળાંતર અથવા સ્થળાંતરણ અથવા તો સ્થળાંતર.
ઓપ્શન આપેલા જ છે. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. જનીન. પ્રશ્ન નંબર 11 ની અંદર એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા r = 40 સેન્ટીમીટર થાય તો કેન્દ્ર લંબાઈ વિદ્યાર્થી મિત્રો કેટલી હોય? 20 સેન્ટીમીટર. r = 2f. f નો સૂત્રનો કરતા બનાવશો એટલે 2 નીચે આવી જશે. જવાબ થાય 20. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 12 કોપર અને ઝીંક. કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ કહેવાય વિદ્યાર્થી મિત્રો પિત્તળ, જેને ઇંગ્લિશમાં કહેવાય બ્રાસ. આઈએમપી પ્રશ્નોના વિડિયો જે પણ વિદ્યાર્થી મિત્રે જોયા હશે 100% એ લોકો કહેશે કે ના સર, તમે કીધેલા પ્રશ્નોમાંથી, તમે કીધેલા ટોપિકમાંથી ઘણી બધી આઈએમપી વસ્તુ ગાલાના પેપર શોર્ટના સોલ્યુશનના વિડિયોઝની અંદર પણ આપણે કીધું છે કે ભાઈ આ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 13 આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, આયોડિન અધાતુ છે અને તે ચમકદાર પણ છે. 14 નંબરનો પ્રશ્ન કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ વળે છે. ખોટું. લાલ પ્રકાશ સૌથી ઓછો વળે. 15 નંબર જે બાળકે પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થાય તે છોકરો બને. સાચું. પ્રશ્ન નંબર 16 પ્રબળ એસિડ અને નિર્બળ એસિડના એસિડિક ક્ષારના pH નું મૂલ્ય 7 થી વધુ હોય છે. ખોટું. 7 થી ઓછું હોય વિદ્યાર્થી મિત્રો. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ હોય તો એનો ક્ષાર એસિડિક હોય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 17 બે ચેતાકોષો વચ્ચે આવેલી ખાલી ભાગને શું કહે છે? ચેતોપાગમ. ચેતોપાગમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 વાસ્તવિક સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે તફાવત. 18મા નંબરનો પ્રશ્ન 2 મિનિટ. જવાબ થશે 2 મિનિટ. પ્રશ્ન નંબર 19 બેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણમાં કેપિટલ ટીટી, કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટીટી. વિદ્યાર્થી મિત્રો જ્યાં પણ કેપિટલ ટી આવે તે પ્રભાવી લક્ષણ અને સ્મોલ ટીટી હોય બંનેમાં એ તમારું થશે પ્રચ્છન્ન લક્ષણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે બાળકો વોલ્ટ મીટર અથવા તો વોલ્ટામીટર. પ્રશ્ન નંબર 21 કરોડરજ્જુ. કરોડરજ્જુ વિદ્યાર્થી મિત્રો શેનું નિયંત્રણ કરે? પરાવર્તી ક્રિયા. કરોડરજ્જુ શેનું નિયંત્રણ કરે? તો પરાવર્તી ક્રિયા. 22 નંબરમાં લંબમજ્જા. લંબમજ્જા એ લાળ રસનું ઝરવું, લોહીનું દબાણ. 23 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ઘાસ. તો ઘાસ આવશે ઉત્પાદક. અને 24 નંબરના પ્રશ્નનો જવાબ હરણ. હરણ આવશે વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક ઉપભોગી. 13મા ચેપ્ટરના વિડિયોની અંદર આપણે કીધું હતું કે આહાર શૃંખલા ખાસ તૈયાર કરવી. આહાર શૃંખલામાંથી પણ પ્રશ્નો પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો 24 માંથી 24 માર્ક આવે એવા બોર્ડે તમને પ્રશ્નો પૂછેલા છે. એ સિવાય વિભાગ બી ની ટૂંકમાં ખાલી ચર્ચા કરી લઈએ તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સ્વચ્છ? ગાલા એસાઇનમેન્ટની અંદર પેપર સોલ્યુશનની અંદર જે આપણે વિડિયો મૂકેલા એમાં પેપર સેટમાંથી પ્રશ્ન છે સંયોજન X અને એલ્યુમિનિયમ વચ્ચેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા જોડવા માટે. થર્મિટ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો વિડિયોની અંદર આપણે કીધું હતું થર્મિટ પ્રક્રિયા મોસ્ટ આઈએમપી આ વર્ષ માટે. તફાવત ધમની અને શિરા પણ કીધેલો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ વિડિયો જોયા હોય એમને તો ખબર જ છે, પણ કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રોએ વિડિયો સ્કીપ કર્યો હોય તો હજુ પણ એકવાર તમે જોઈ શકો છો. ઓનલી સાયન્સ નથિંગ એલ્સ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનની આઈએમપી જે પણ આપવામાં આવી છે એમાંથી તમે આ પેપરનું એનાલિસિસ કરજો કે કેટલું બોર્ડની અંદર પૂછાવામાં આવ્યું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 28 સામાન્ય વિદ્યાર્થી માટે માનવના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ. વિદ્યાર્થી મિત્રો બાયોલોજીના ચેપ્ટરના જે વિડિયો મૂકેલો છે એની અંદર તમે જોઈ શકો છો. આ વર્ષ માટે માનવનું હૃદય અને માનવનું ઉત્સર્જન તંત્ર બંને મેં મોસ્ટ આઈએમપી વિડિયો કીધા હતા. ત્યારબાદ નીચેના સજીવો કયા પ્રકારનું અલિંગી પ્રજનન દર્શાવે છે તે જણાવો. અમીબાની અંદર શું આવશે બાળકો? ભાજન અથવા તો દ્વિભાજન. ત્યારબાદ પ્લેનેરિયા. પ્લેનેરિયાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો દ્વિભાજન જ આવશે. ગ્રહો કેમ ટમટમતા નથી તે સમજાવો. વિદ્યાર્થી મિત્રો ગ્રહો કેમ ટમટમતા નથી? પૃથ્વીથી નજીક અંતરે આવેલા હોય, પ્રકાશનું
જે વાતાવરણીય વક્રીભવન હોય, અંતર નજીક હોવાથી ભાઈ જે વક્રીભવનની અસર હોય નાબૂદ થઈ જાય એટલે આપણે એને ટમટમતા જોઈ શકતા નથી. એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે, વિદ્યુત પ્રવાહ 0.50 એમ્પિયર, તો બલ્બનો પાવર કેટલો થાય? P VI. વિદ્યાર્થી મિત્રો અહીંયા જ સૂત્ર લખ્યું છે જો, P VI. V તમને આપેલા છે 220 અને I કેટલા આપેલા છે 0.5, તો અડધા થઈ જશે. 0.5 જોડે જેનો ગુણાકાર થાય અડધા થઈ જાય, 110 વોટ. ક્લિયર? ત્યારબાદ વાહકનો અવરોધ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? પેપર સેટમાંથી પૂછાયેલો પ્રશ્ન. વિદ્યુત પરિપથ તથા ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષા ઉપાયોના નામ. ચુંબકીય ક્ષેત્રરેખાઓના ગુણધર્મો. આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો આપણા IMP ના વિડિયો જે મૂકેલો છે એમાંથી પૂછાયેલો પ્રશ્ન. પોષક સ્તર, હમણાં જ મેં કીધું તમને આહાર શૃંખલા તૈયાર કરવાની કીધી હતી. ઓઝોન એટલે શું, તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે, ઓઝોન સ્તરનો આખો ટોપિક મોસ્ટ IMP કીધો તો. તરુણાવસ્થા સમયે છોકરાઓમાં કયા પરિવર્તનો જોવા મળે? લાસ્ટ યર લગભગ છોકરીઓના પરિવર્તનો પૂછ્યા હતા, આ વર્ષે છોકરાઓના. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન અને ક્લોરીન, તો હાઇડ્રોજન ક્લોરાઇડ H2 Cl2 gives 2HCl, આવું એનું સોલ્યુશન થાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ CaOH twice plus CO2, તો શું મળશે? કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી. જોઈ લો વિદ્યાર્થી મિત્રો સમીકરણ બોર્ડ ઉપર. સોડિયમ પ્લસ પાણી Na પ્લસ H2O, તો શું મળશે વિદ્યાર્થી મિત્રો? NaOH પ્લસ H2. NaOH પ્લસ H2. ત્યારબાદ ધાતુઓના ભૌતિક ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો ત્રીજા ચેપ્ટરમાંથી કીધું હતું, ધાતુ અધાતુના ભૌતિક ગુણધર્મો તૈયાર કરવા. ક્ષારણ અને તેને અટકાવવાના ઉપાયો પણ મોસ્ટ IMP પ્રશ્ન કીધો હતો. નીચે આપેલા અંતઃસ્રાવી ગ્રંથિમાંથી સ્રવતા અંતઃસ્રાવનું નામ. વિદ્યાર્થી મિત્રો મનુષ્યમાં અંતઃસ્રાવ ટોપિક જેને પણ તૈયાર કર્યો હોય 3 આની અંદરથી આવડશે. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન, થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અને અંડપિંડમાંથી ઇન્સ્ટ્રોજન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો માદા પ્રજનનની નામ નિર્દેશન વાળી આકૃતિ. આપણા આપેલા IMP માંથી ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાઈ ગયેલા છે અત્યાર સુધી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ 43માં વાનસ્પતિક પ્રજનનના ફાયદા. અલિંગી પ્રજનનની અંદર કીધું હતું વાનસ્પતિક પ્રજનન. એકલિંગી પુષ્પ એટલે શું તેનું એક ઉદાહરણ આપો. લેન્સનો પાવર વિદ્યાર્થી મિત્રો પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનની અંદર છેલ્લે લેન્સનો પાવર મોસ્ટ IMP ટોપિક કીધો હતો. 42 નંબરની અંદર દાખલો આપેલો છે 45 નંબરમાં. ત્યારબાદ 46 નંબરમાં જુઓ વિદ્યાર્થી મિત્રો અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેનું સમતુલ્ય અવરોધ. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ C સુધીમાંથી જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે એમાં 1 2 સિવાય મોટા ભાગના એટલે કે જનરલ ઓપ્શનની અંદર તમે ગણો ને તો બધા જ પ્રશ્નો આપણે આપેલા IMP પ્રશ્નોમાંથી અત્યાર સુધી પૂછાયા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 47, તાજા દૂધની pH 6 છે, જો તેનું દહીંમાં રૂપાંતરણ થાય તો તેના pH ના ફેરફાર વિશે તમે શું વિચારો છો? વિદ્યાર્થી મિત્રો દૂધમાંથી દહીં બનશે તો pH ના મૂલ્યમાં શું થવાનો? ઘટાડો, કારણ કે દહીંની અંદર લેક્ટિક એસિડ રહેલો હોય, એસિડ pH ના મૂલ્યમાં ઘટાડો કરશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કયો વાયુ મુક્ત કરે? હાઇડ્રોજન વાયુ. અને Zn ઝીંક ધાતુની તમે H2SO4 કે HCl સાથે પ્રક્રિયા દર્શાવી શકાય. ત્યારબાદ પદાર્થ X એ ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયાથી બને છે. પદાર્થ X એ ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયાથી બને છે. વિદ્યાર્થી મિત્રો ક્લોરીન વાયુ આવશે એટલે વિરંજન પાવડર. 1 થી 4 ચેપ્ટરના IMP પ્રશ્નોનો વિડિયો જોશો તો બીજા ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો વિરંજન પાવડરની બનાવટ મોસ્ટ IMP. પદાર્થ X નું નામ તથા રાસાયણિક સૂત્ર. વિરંજન પાવડર અણુ સૂત્ર થશે CaOCl2. પદાર્થ X ની બનાવટ અને એના ઉપયોગો એ પણ આપણે કીધેલા જ છે. તફાવત આપો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ચોથા ચેપ્ટરના વિડિયોની અંદર જોશો વિદ્યાર્થી મિત્રો 1 થી 4 ચેપ્ટરમાં. તો જ્યારે આપણે ઓર્ગેનિકના ચેપ્ટરનું રિવિઝન કરાયું હતું IMP પ્રશ્નો આપેલા તો આપણે કીધેલું છે કે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો તફાવત કરવો. સમાનધર્મી શ્રેણી એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. તો જે સભ્યો વચ્ચે કાર્બન અને હાઇડ્રોજનના અણુ સૂત્રનો તફાવત CH2 જેટલો હોય તો એને શું કહીશું? સમાનધર્મી શ્રેણી. ઉદાહરણની અંદર તમે આલ્કેનના કોઈ પણ 2-3 સભ્યો, આલ્કીનના 2-3 સભ્યો કે આલ્કાઇનના 2-3 સભ્યો લખી શકો છો.
મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોની અંદર તમે જોજો મનુષ્યનું પાચન તંત્ર આ વર્ષ માટે નામ નિર્દેશન વાળી આકૃતિ પ્રશ્ન નંબર 50 ની અંદર પૂછેલી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 51 નંબરની અંદર વિભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઉર્જા પ્રાપ્ત થવાની વિવિધ રીતો સમજાવો। જારક શ્વસન, અજારક શ્વસન અને ઓક્સિજનની અપૂરતી હાજરીમાં થતું શ્વસન। ગ્લુકોઝનું વિભાજન અથવા તો ઓક્સિડેશનનો ચિતાર વિદ્યાર્થી મિત્રો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે કીધો તો। 52 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો માનવ આંખની નામ નિર્દેશન વાળી ચેપ્ટર નંબર 10 નો વિડિયો જોજો વિદ્યાર્થી મિત્રો, જે ફિઝિક્સના ચેપ્ટરના આપણે મૂકેલા હતા એ સૌથી લાસ્ટમાં મૂકેલો વિડિયો। તો એની અંદર 10મું ચેપ્ટર આવશે। પહેલો ટોપિક મેં કીધો તો વિદ્યાર્થી મિત્રો માનવ આંખ આ વર્ષ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યારબાદ સામાન્ય ઘરેલું પરિપથનું રેખાચિત્ર પ્રશ્ન ચેપ્ટર નંબર 12 વિદ્યાર્થી મિત્રો કીધું હતું લાસ્ટમાં કે ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરીને ખાસ તૈયાર કરવી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તફાવત આપો જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો, નિવસન તંત્ર અને તેના ઘટકો ઉદાહરણ સહિત સમજાવો। વિદ્યાર્થી મિત્રો વધારે કઈ જ ન કહેતા, જે પણ વિદ્યાર્થી મિત્રોએ 3 વિડિયો લેક્ચર આઈએમપી ના આપણા જોયા હશે અને જે લોકો એ પ્રમાણે પ્રશ્નોના જવાબ તૈયાર કર્યા હશે એમને આજના પેપરની અંદર 100% ફાયદો થયો હોય અને થયો જ હોય। તો આ સાથે જ હું આશા રાખીશ વિદ્યાર્થી મિત્રો કે આવનારા વિષયના પેપરો પણ તમારા ખૂબ જ સરસ જાય। મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।